હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે નાસ્તા પાણીનો કે કોઈ પણ વિડીયો ક્લિપ નથી લેવાની, સીધા છોકરાઓ સ્કૂલે જાય છે એ જ બતાવી દઉં છું, કેમ કે ટાઈમ જ નહોતો લ્યો. આજે લેટ થઈ ગયું હતું નાસ્તો બનાવવામાં અને નાસ્તો કરવામાં જ. શું છે નાસ્તામાં? રોટલી है, गाठिया है, मींदानी पूरी है, आ બધું સેવ મમરા है. એ તો આપણા ફિક્સ છે અને આજે પૂરા લગભગ થઈ જાય. જોઈએ હવે સાદા વઘારી નાખશું, કેમ કે આખો દી લસણિયા નથી ગમતા. 2-4 દી ભાવે, રેગ્યુલર ઓલા જે ભાવે ને એવા ન ભાવે. સારું, ચલો તો આપણે કરી લઈએ નાસ્તો, હે ને? છે ને ટિફિન ભરવા માંડ્યો છે, એટલે શાક ને એવું તો આપણે ભરી દીધું છે. જો આજે ટિફિનમાં છે ચીભડા ને ગાજર મસાલાવાળા, એ છે આચાર મસાલાવાળા, પછી સબ્જી, રોટી, અને જો હજી કંઈક ગોતે છે એ ચવાણા, હે ને? ચવાણા ગોતો પસંદ. કેટલા દિવસમાં? હા, 10 દિવસમાં કિલો એક વેચવાનું પસંદ પતાવી દીધું છે. તો હવે આપણે મોલમાંથી પાછું લઈ આવશું, બરાબર? બસ થાકી ગયો, થાકી ગયો ચવાણું ખાઈને. સારું, ચલો હવે શું લાવશું જોઈએ. ત્યાં સુધીમાં લિસ્ટ બનાવી નાખું. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં પણ મશીનમાં ધોવાઈ ગયા છે. તો હવે આપણે સૂકવી દેશું, કેમ કે જો આજે મસ્ત ઉઘાડ છે, હું તમને બતાવું. અત્યારે મસ્ત ઉઘાડ નીકળ્યો છે, તો આપણે કપડાં સૂકવી દઈએ. તડકા જેવું છે થોડું ઘણું, કેમ કે કિચનવાળી ગેલેરીમાં તો ભાઈ સુકાતા જ નથી કપડાં. તો આ એક જ ગેલેરીમાં આજે સૂકવવાના છે. જેટલા સમય એટલે આપણે અહીંયા જ નાખી દઈશું, કે બપોર સુધીમાં બધા સુકાઈ જાય. છે અમારા ધ્રીશભાઈ, આજે પહેરી લીધા છે કપડાં, એટલે આવી ગયા છે વ્લોગમાં. નકર અમારે ભાઈ છે ને પેન્ટી પહેરીને ફરતા હોય, એટલે વ્લોગમાં નથી આવતા. જમવામાં છે બતાવો, ચલો. ફ્લાવર બટેટાનું શાક, રોટી, છાશ અને ગાજર ચીપડા. હા, એક વાત કહું? બોલો. ખુશખબરી બોલવામાં ચલો. અમારા ક્લાસમાં હે ને અત્યારે જન્માષ્ટમી સિલેક્શન થઈ ગયું ડાન્સનું, તો હું થઈ. એ બધાને કરવાના જોઈએ. હું થઈ ના છું, ના 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 બધાને કરે જ છે. અને ગાઈસ બધા કરતા બાકી તો કરતા. અને ગાઈસ રાતના ભૂંગળા બટેકા હતા ને, એ હું લઈ ગયો ને તો બધા મારથી માંગી દીધું. પછી તે શેર કર્યું તું? તાર તો લઈ નહોતા જવા, ના પાડતો તો, હે ને? પછી ચેલેન્જ કરતા એમ ખબર કે જે બધા જાજર હોય ને, હવે અત્યારનો લઈને બેસતો, જમવા ટાઈમે જમી લેતો. હા આ ભીંડાનું શાક ક્યારે? ભીંડા નથી, ફ્લાવરનું. જો ભાઈ, આપણે મકાઈ મૂકી દીધી છે બાફવા, મીઠું નાખીને, કેમ કે સાંજે પછી ધ્રીશભાઈને જો ખાઈને જાવી હોય તો ટાઈમે જ ઉઠે છે, વહેલો નથી ઉઠતો. અને આપણે ઉઠાડતા નથી કે નીંદર પૂરી ન થાય એટલા માટે, કેમ કે રેગ્યુલર તો 5:45-6 વાગ્યા આજુબાજુ ઉઠતા. ધ્રીશભાઈ ટ્યુશન જવા માંડ્યા, પછીથી 5 વાગ્યામાં, 4:45 વાગ્યામાં ઉઠવા માંડ્યો છે. એટલે આપણે અત્યારે જ બાફી દઈએ કે સાંજે નાસ્તામાં ખાઈને જાવી હોય તો ખાવા થાય. જો સાંજે વાગી ગયા છે 6. ધ્રીતિબેન બેસી ગયા છે મકાઈ ખાવા. મારા બેન વાટકી બતાવો એવા હતા, એટલે આપણો વિડીયો કન્ટિન્યુ નહોતો થયો. બોલો, કેવી લઈ ગઈ મકાઈ? મસ્ત બપોરે બાફી નાખી ને તો અત્યારે ઠંડી થઈ ગઈ, એટલે છોકરાઓને ખાવામાં ઇઝી રહે ને. નકર તો ગરમ ગરમ હોય ને તો જાતે ન ખાઈ રહેવા દે ઢોળે પાણી. શું કે ધ્રીશભાઈ, મજા આવી તને બેન? એ તો ખાવામાં એટલી મશગુલ ને પૂરો કરી ગઈ ચટચટ, ઊંદેડી કાતરવા માંડી છે. આપણે લસણ તો ફોડેલું રાખ્યું જ હતું, અને હવે આપણે કરી દીધી છે ચટણી લસણની, કેમ કે આપણે લસણની ચટણી થઈ ગઈ હતી પૂરી. લસણની ચટણીમાં રિફિલ કરી દઈશું. ને આ જાર લસણવાળી છે, તો લસણની અને કોથમરીની ચટણી બનાવવાની છે. તો જો હું તમને બતાવું હમણાં બનાવું એટલે, કેમ કે પ્રશાંત હવે ચવાણું કેટલા દિવસથી લઈ જાય છે, એટલે હવે ચવાણું નથી લઈ જવું, કંઈક બીજું જોઈએ છે. તો આજે આપણે બનાવશું કોથમરી લસણની ચટણી. જો આપણે આમાં કોથમરી, ટમેટું, લસણ એડ કરી દીધું છે, અને એડ કરી દઈશું નમક, અને મસ્ત આપણે એને ગ્રાઇન્ડ કરી દઈએ. જો ભાઈ, આપણી ચટણી રેડી છે. આપણે બસ આમાં વધારે કાંઈ જ નથી નાખ્યું. ટમેટાં, કોથમરી, લસણ જે જારમાં હતું એ,
અને મેં નમક, બસ આટલી જ વસ્તુ એડ કરીએ છીએ. જો ધરીશભાઈ પહોંચી ગયા છે ચટણી ટેસ્ટ કરવા માટે, કેમ કે છોકરાઓને ચટણી બહુ ભાવે છે, હે ને? ગમે એવી ચટણી કરો અલગ અલગ, બેયને બહુ જ ભાવે છે. અને ધરીશભાઈને વધારે બહુ ચટણી ખાઈ અમારે ધરીશ અને પ્રશાંત બે, હે ને? કેવી લાગી? તીખી થોડીક થઈ ને બેટા, લસણ નાખ્યું છે, બાકી ચટણી નથી નાખી, મરચું નથી નાખ્યું. જો આપણે પરોઠા કરી દીધા છે અને હવે આપણે લોહી મૂકશું શાક માટે. હવે આ છેલ્લું પરોઠું છે થઈ જાય પછી લોહી મૂકશું. આપણે બે ગોળ જ કરી દીધા છે. આજે ટ્રાયંગલ નથી કર્યા પરોઠા, રાઉન્ડ કરી દઈએ. તેલ મૂકી દઈએ છીએ. એવું ટમેટાનું શાક બનાવીએ છીએ આપણે, અને તેલ થોડું સરખું દઈશું. આપણે બી માપ વગર રેન્ડમલી જ એડ કરી દઈએ છીએ બધું. થોડીક આપણે રાઈ એડ કરશું. અરે યાર, ટમેટું નાખવાનું તો કાંઈ નહીં, ચલો સેવનું શાક કરી દઈએ. ટમેટું છે નહીં, આવું ને આવું. ટમેટું મેં ચટણી બનાવી દીધી. હવે આપણે નકરી સેવનું શાક કરી દઈએ. પૂરા પ્લાન ચોપટ. હમણાં હે ભડાકા લેવા છે કે ભાઈ સેવ ટમેટાનું શાક, કેમ કે સેવના શાક આપણે ભાખરી બનાવીએ છીએ અને આજે આપણે બનાવી નાખ્યા છે પરોઠા. તો એ જોઈ લો, જો ટમેટું ફ્રીજમાં હોય તો સાઈડમાં વઘારીને એડ કરી દઈશું આપણે. બીજું તો શું, હવે ભૂલાઈ જ ગયું, કેમ કે મોટું બધું ટમેટું હતું પણ આપણે ચટણીમાં 2 ટમેટા નાખી દીધા. આપણે ટમેટું પડ્યું હતું ને એટલે જ પ્લાનિંગ કર્યું હતું સેવ ટમેટાનું. અને પ્રશાંતને દીદી બે ગયા છે સ્ટીકર લેવા, તો એવું લાગે તો આપણે એને ફોન કરી દઈશું. બીજું તો છે. એવું જ કરવું પડશે, ફોન કરી દઈએ આપણે. અને પાણી ઉકળાઈ ગયું છે, ઉકળવા દો હજી. અને પાણી ઉકળે અને આના આવે પછી જ આપણે સેવ એડ કરશું. 9 વાગી ગયા છે અને બેસી ગયા છીએ જમવા. ચલો જમવામાં શું છે આપણે? જો ભાઈ જુગાડ કરીને આપણે ટમેટા તો એડ કરી જ દીધા છે, ભલે અલગ વઘારવા પડ્યા. અને સેવ ટમેટાનું શાક, પરોઠું થી ગરમ એ 100 શાક બટા. આલે ચમચી લે શાકમાં, ક્યાં ગઈ લીધી હતી ને ચમચી? હા લઈ લે ચમચી શાકમાં લે. સેવ ઘરવાળી જવે, પછી ચટણી અને છાશ. હાલો દિલીશભાઈ જમવા માંડો. ભાઈ પ્રશાંત ટેસ્ટ કર. પ્રશાંત છે ને છાશ સર્વ કરવામાં બિઝી છે થોડોક. હાલો દિલીશભાઈ જમો, કોની વાટ જોવો છો? જમાડ ડેડી એમ એમ એ ભૂલ્યા જો તો ખરી. ઓહો, છાશે પીતો નથી બોલવામાં તો. બોલો ચાલો હવે પ્રશાંત ટ્રાય કરે છે. આપણે ગળાસ જરાય નથી નાખી, કેમ કે મને સ્વીટ નથી ભાવતું.
ચલો રીતિબેન તમે બધાની પહેલાં રીતિએ જ જમી લીધું હતું. સારું ચલો હવે આપણે ગરમા ગરમ જમી લઈએ.